चलो आगळ वधो। नेक्स्ट क्वेश्चन तमारी सामे जे आपणे डिस्कस करवा जावुं छे आजे। यस डाउट पहला तमारा पूरा करिए। यस डाउट छे कई? ओके हाँ बोलो। एक एक मिनिट आई थिंक तमे मने डाउट सेंड कर्या छे चेक कर लो। असाइनमेंट 1 ની અંદર ક્વેશ્ચન નંબર 30 and 35 બરાબર છે? हाँ 32 38 असाइनमेंट नंबर 1 અસાઇનમેન્ટ નંબર 1 32 and 38 यस ક્વેશ્ચન બોલો તો ફટાફટ। असाइनमेंट 32 मो क्वेश्चन ઓકે બોલો। लिमिट x टेंड्स टू 0 ઓકે x tend to x x tend to x x પછી શું છે? મલ્ટીપ્લાય, એડિશન, સબટ્રેક્શન? subtraction minus હા એમ 10 to x into sir एक मिनट x into 10 to x ઓકે હા બોલો। અપોન minus માઇનસ 2x into 10x 2x into 10x ઓકે 1 minus cos 2x no whole square 1 minus cos 2x નો હોલ સ્ક્વેર। done ઓકે હવે તમે વિચારો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા એક મિનિટ x 10 to x 2x 10x એઝ ઇટ ઇઝ રાખો ચાલો। ડિવાઇડેડ બાય 1 minus cos 2x ને કહેવાય 2 sin square x અને એનો આખાનો સ્ક્વેર ચેક કરો એકવાર। ઓકે ન્યુમરેટર માંથી x ને કોમન કરો એની બ્રેકેટ આવશે 10 to x minus 10x divided by 2 નો સ્ક્વેર એટલે 4 sin raised to 4x। હવે sin raised to 4x માંથી એક sin ને છૂટો પાડી દો। 2 रही गयो सर એક મિનિટ ક્યાં 2 રહી ગયો? અહીંયા ઓકે ક્લિયર? ઓકે હવે આ x અને આ sin x એ 1 થઈ જશે। નેક્સ્ટ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 10 to x નું ફોર્મ્યુલા અપ્લાય કરો 2 10x upon 1 minus 10 square x minus 2 10x divided by 4 sin cube x। હવે તમે વિચારો કે 2 10x ને પાછું કોમન કરો અને 2 10x નો કોમન કરો એટલે એક x બેલેન્સ થશે અહીંયાથી એક sin નીકળી જશે। સો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયાથી મળશે મને 2 10x એને એંગલ બેલેન્સ કરો એટલે x મલ્ટીપ્લાય x ડિવાઈડ અહીંયા આવશે 1 over 1 minus 10 square minus 1 over આ 4 એક sin ને બેલેન્સ કરો sin square x into sin x upon x multiply by x આ x x કેન્સલ અને આ 10 વાળું કેન્સલ કેન્સલ ધેટ મીન્સ 1 બાકીનામાં હવે લાપિટલ કરો અહીંયા એલસીએમ કરો બાકીનામાં લાપિટલ કરો આન્સર આવશે। ડાયરેક્ટ પહેલેથી લાપિટલ ન કરાય કેમ કે પ્રોડક્ટ રૂલ છે અને પ્રોડક્ટ રૂલ છે થોડુંક ડિફિકલ્ટ પડે સો બેટર છે કે પહેલા બેલેન્સ કરો then after લાપિટલ। ગોટ ઇટ? એની ક્વેશ્ચન મોરબીમાંથી? ડન? ઓકે સેકન્ડ ક્વેશ્ચન
આઈ થિંક છે તમારામાં 38. યસ 38. ક્વેશ્ચન નંબર અસાઇનમેન્ટ Sir. 1. યસ યસ હા બોલો. ક્વેશ્ચનમાં હા બોલો. એમાં સર આપણે ત્રીજા સ્ટેપ થી કેમ બેલેન્સ ન કરી શકીએ 10 2x અને 2 10x અહીંયાથી હા હા અહીંયાથી તું બેલેન્સ કરીશ એટલે આનો આન્સર 2, આનો આન્સર 2, 2 - 2 અગેન 0, 0 નીચે 0. બેલેન્સ કર ને તું, ચેક કર. અહીં નીચે 2x ઉપર 2, 2 - 2, 2 - 2 એટલે 0 અને ડિનોમિનેટરમાં 0 જ છે, 0/0 ફોર્મ આવે છે એટલે બેલેન્સિંગ કામ નહીં કરે. બેલેન્સ તો કરી જ શકીએ પણ 0/0 ફોર્મ આવે છે. ઓકે ઓકે નેક્સ્ટ 38. યસ 38 નંબરનો ક્વેશ્ચન આપો. લિમિટ x ટેન્ડ ટુ પાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ sin sin અને એનો એંગલ આપ્યો છે પાઈ cos x Pi cos ની cos x કે cos square x, cos ની 4 ઘાત x cos ની 4 ઘાત x. ઓકે ડન. નીચે x minus pi ની 4 ઘાત આખાની x 4 માઇનસ પાઈ ની 4 ઘાત. ડન. બરાબર છે. ક્લિયર. into 10 into 10 square x ઇન્ટુ 10 સ્ક્વેર x. ઓકે ડન. આગળ વધીએ. હવે સમજો કે જો આ સાઇન છે એની સાથેનો એંગલ ઈ બેલેન્સ નહીં થાય. શું કામ નહીં થાય? ઉપર નીચે બેલેન્સ ન થાય. રીઝન? ઈ ટેન્સ ટુ 0 નથી થતું. ડન. તો શું કરવું પડશે? લિમિટ x ટેન્સ ટુ પાઈ સાઇન ઓફ, can I write cos square whole square? Hello. I can write cos raised to 4 as cos square whole square. કરી શકો આવું? yes ડન. તો cos square ને કહેવાય 1 માઇનસ sin square અને એનો સ્ક્વેર. કરી શકો આવું? હેલો. yes ઓકે ઓકે. into 10 square x divided by x minus pi whole raised to 4. Limit x tends to pi. હવે આના ફેક્ટર કરો. sin in bracket pi શું કરશું? 1 માઇનસ એક્સપાન્શન કરો ને, આનું એક્સપાન્શન કરો. એક્સપાન્શન મળશે તમને 1 માઇનસ 2 sin સ્ક્વેર x પ્લસ sin ની 4 પાવર x yes into 10 square x divided by x minus pi whole raised to 4. done હવે આ પાઈ આને મલ્ટીપ્લાય કરો ને આ પાઈ આને મલ્ટીપ્લાય કરો. હવે પાઈ માઇનસ આ એંગલ, પાઈ માઇનસ એટલે આખે આખો એંગલ આવી જશે અને એમાંથી સાઇન સ્ક્વેર કોમન કરો, ઉપર નીચે બેલેન્સ કરો, કામ થઈ જશે. ક્લિયર છે? yes ઓકે નેક્સ્ટ વન. નેક્સ્ટ તમારો ડાઉટ અસાઇનમેન્ટ 2 ની અંદર ક્વેશ્ચન નંબર 11. ઓકે ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 આપો. કયો ક્વેશ્ચન છે? f double dash x f ડબલ ડેશ x continuous is continuous. ઓકે હાલો ડન. આગળ x is equal to 0 x is equals to 0. x is equals to 0. yes હા પછી limit x tends to 0 લિમિટ x tends to 0 to f of x to f of x minus 3a minus f 3a f of 2x. f of 2x. Okay done. Continue.
plus b plus b f of f of 8x 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 કે 3x 8x 8x ઓકે ડિવાઇડેડ બાય sin વર્ગ x ફરી વાર ડિવાઇડેડ બાય sin square x sin square x ઓકે exist is exist તો પછી આઈ થિંક 3a બાય b એવું કંઈક પૂછે છે અને f of 0 is not equal to 0 and f dash 0 is not equal to 0 f of 0 is not equals to 0 f dash of 0 is not equals to 0 તો તને પૂછે છે 3a બાય b yes ઓકે ડન સમજીએ લિમિટ એક્ઝિસ્ટ કરે છે ડિનોમિનેટર 0 છે ન્યુમરેટર 0 થવો જ પડે લોજિક તો ઈ જ છે હેલો ડન તો નીચે વાળો 0 છે તો ઉપર વાળો 0 થવો જ પડે 2 f of 0 minus 3a f of 0 plus b f of 0 must be 0 f of 0 કોમન કરો સેકન્ડ બ્રેકેટમાં આવશે 2 minus 3a plus b is equals to 0 કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય હવે ક્વેશ્ચન વાળાએ મને કીધું છે આ તો 0 નથી જ તે તો આ જ 0 હોય તો Yes. 2 minus 3a plus b equals to 0 this is my first relation ઉપર નીચે ડિફરન્શિએશન કરો સેકન્ડ રિલેશન આવશે બંનેને સોલ્વ કરો આન્સર ગોટ ઇટ આ સમજાણું ને શું કર્યું મેં ઓકે ઓકે ડન ડન then after next doubt 16 yes સોલ્વ નંબરનો ક્વેશ્ચન આપો વેઇટ આઈ થિંક મારી પાસે અસાઇનમેન્ટ છે એક મિનિટ 16 નંબરનો ક્વેશ્ચન હા સર યસ યસ હા બોલો બ્લર આવો વિડિયો શું કહે છો બ્લર આવો બ્લર વિડિયો બ્લર આવે છે હા દેખાય છે એક મિનિટ ચેક કરો તો આ દેખાય છે પ્રોપર દેખાય છે ક્લિયર દેખાય છે ને ઓકે ડન 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 ઓકે ચાલો નેક્સ્ટ ડાઉટ બોલો નેક્સ્ટ ડાઉટ કયો છે ક્વેશ્ચન નંબર 16 ક્વેશ્ચન છે આઈ થિંક મારી પાસે છે યસ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n સ્ક્વેર in bracket x raised to 1 by n minus x raised to 1 upon n plus 1 x is positive મને આવો આન્સર પૂછે છે ડન સમજીએ n વેરિયેબલ છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હવે પહેલા મને ઈ કન્ફર્મ કરો કે કયું ફોર્મ છે which form is there ફટાફટ કન્ફર્મ કરો તો which form is there તો જ્યાં સુધી તમને ફોર્મ નહીં આવડે ને ત્યાં સુધી પ્રોબ્લેમ જ થવાના છે અને આવા ડાઉટ આવ્યા જ કરશે ફોર્મ ચેક કરો કયું ફોર્મ છે 0 by 0 ફોર્મ નથી ડિવાઇડેડ બાય કાંઈ છે જ નહીં તો 0 by 0 ક્યાંથી બને કયું ફોર્મ છે અહીંયા ઇન્ફાઇનાઇટ છે સો યોર ફોર્મ ઇઝ ઇન્ફાઇનાઇટ ઇનટુ 0 હા એને 0 by 0 કહેવાય પણ એને કન્વર્ટ તો કરવું પડશે ને તમારે હા એટલે મેં તમને હિન્ટ આપી હતી જો આને છે ને ડિનોમિનેટરમાં લઈ જાઓ એટલે x raised to 1 upon x minus 1 upon n minus x raised to 1 upon n plus 1 divided by 1 upon n square હવે ડિફરન્શિએશન કરો
લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ x રેઝ ટુ 1 upon x નું ડિફરન્શિએશન x રેઝ ટુ 1 upon n into log x into minus 1 upon n square minus log x into x raised to 1 upon n plus 1 into minus 1 upon n plus 1 whole square. Divided by minus 2 n raised to minus 3. ઓકે, કેલ્ક્યુલેશન કરો, પ્રોસેસ કરો, તમારો આન્સર આવશે. હવે કંઈ કરવાનું જ નથી. ડિનોમિનેટરમાં જે -3 છે એ પ્રમાણે તમે પ્રોસેસ કરો, મલ્ટીપ્લાય કરો, સીધો આન્સર આવશે. બંનેમાંથી log કોમન નીકળે છે, બાકીના પ્રોસેસ કરશો એનો આન્સર 1 આવશે. 1 into log x. So your final answer is log x. Clear? અસાઇનમેન્ટ 1 નો છઠ્ઠો Assignment 2 નો છઠ્ઠો છે. અસાઇનમેન્ટ 2 અસાઇનમેન્ટ 2 નો છઠ્ઠો એક મિનિટ, 1 by 1 બોલો તમે. અસાઇનમેન્ટ 2 નો છઠ્ઠો. અસાઇનમેન્ટ 2 નો છઠ્ઠો. ઓકે. લિમિટ x tends to 0 e raised to minus x square by 2 minus cos x divided by x cube sin x. તો મને પૂછે છે, આને L કહેવાય. મને પૂછે છે 1/3L. ડન. ઓકે, દેખાય છે ને બધું? પ્રોબ્લેમ નથી ને કઈ? ઓકે, ચાલો બોર્ડ ઉપર. સૌથી પહેલા હું શું કરું ખબર? લિમિટ x ટેન્સ ટુ 0 e રેઝ ટુ માઇનસ x સ્ક્વેર બાય 2 માઇનસ કોસ x ડિવાઇડેડ બાય, અહીંયા પ્રોસેસ કરું, x થી મલ્ટીપ્લાય કરું, x થી ડિવાઈડ કરું, એટલે ડિનોમિનેટરમાંથી સાઇન નીકળી જાય. એટલે જ્યારે મારે લાપિટલ કરવું હોય ને તો અહીંયા પ્રોડક્ટ રૂલ ન કરવો પડે. તમને કોઈને વાંધો હોય તો? છે કોઈને વાંધો? કોઈ પ્રોબ્લેમ? ક્લિયર ને? એટલે હું શું કરું છું, sin x upon x એટલે આ 1 થઈ જાય અને અહીંયા આવી જાય x raised to 4. એટલે હવે મારે નેક્સ્ટ ટાઈમ ડિફરન્શિએશન કરવું હોય થોડુંક ઈઝી પડે એટલા માટે. ક્લિયર છે? આગળ વધો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આઈ થિંક 0 by 0 ફોર્મ છે, કેમ કે આ 0 અહીંયા સબસ્ટિટ્યુટ કરશો એટલે e raised to 0 1 થાય, cos 0 1 થાય, 1 minus 1 0, 0 by 0. યસ, ઇટ ઇઝ 0 by 0 ફોર્મ. તો લાપિટલ કરી શકાય. લાપિટલ યુઝ કરો. e raised to minus x square by 2 into minus x square નું minus 2x by 2 એટલે minus x અને minus cos તો plus sin divided by 4x cube. ઓકે, ડન. ચેક કરો તો હજી કયું ફોર્મ દેખાઈશ તમને? આઈ થિંક અગેન 0 by 0, કેમ કે અહીંયા 0 છે, અહીંયા 0, અહીંયા 0, 0 by 0. હવે જો આમાં તમને એવું મન થાય કે x કોમન કરું અને અહીંયા 1 કરી નાખું, કેમ કે અહીંથી x કોમન, sin x upon x 1, પણ એવું કરાશે? યસ ઓર નો? એવું નહીં થાય, બીકોઝ ઓફ તમે જો પ્રોડક્ટ હોય અને પ્રોડક્ટમાં તમે સેપરેટ લિમિટ આપો ને તો ચાલે. ઇફ યુ અપ્લાય ધી લિમિટ સેપરેટલી વિચ ઇઝ વેલિડ ઇનટુ પ્રોડક્ટ ઓનલી. ગુણાકારમાં હોય ને તમે લિમિટ સેપરેટ આપો ને, જેમ કે જો મેં આ લિમિટ છે એ આને આપી દીધી અને આ બંને પ્રોડક્ટમાં છે, ગુણાકારમાં છે, તો ચાલે. અહીંયા એકચ્યુઅલમાં એડિશન છે તો એડિશનની અંદર પ્રોબ્લેમ થશે, લિમિટ ડિફાઇન નહીં થાય. તો તમારે ધ્યાન રાખવાનું, કોઈ દિવસ એડિશન હોય, સબટ્રેક્શન હોય, લિમિટ સેપરેટ નથી આપવાની. ઓકે, આગળ વધો. તો શું કરશું? હજી એકવાર લાપિટલ જ કરવું પડશે. કરીએ. લિમિટ
x ટેન્ડ્સ ટુ 0. ડિનોમિનેટરનું મને થોડુંક વધારે ફાવે તો પહેલા ઈ કરી નાખીએ 12x². હવે આમાં પાછો પ્રોડક્ટ રૂલ કરવો પડશે મારે. ડન. તો પહેલાનું ડિફરન્શિએશન કરો. જેવું પહેલાનું ડિફરન્શિએશન કરશો એટલે તમને ખ્યાલ આવશે e⁻x²/2 અને x²/2 માઇનસ x²/2 નું માઇનસ x થાય તો માઇનસ x ઇન્ટુ માઇનસ x x². ઓકે અને માઇનસનું માઇનસ માઇનસ e⁻x²/2 અને કોસ સાઇનનું કોસ થાય પ્લસ કોસ. ઓકે વોટ ઇઝ નેક્સ્ટ? હવે શું કરશું? 0/0 તો હજી છે હો, તમે ચેક કરતા રહેજો. 0/0 ફોર્મ હજી આવે જ છે. પણ હવે શું કરશું? હવે લાપિટલ નથી કરવો મારે, હવે થોડુંક બેલેન્સિંગ કરવું છે. સમજીએ બેલેન્સિંગ કેવી રીતે થાય. લાપિટલ કરી શકો તમે. હજી આનું 2 વાર ડિફરન્શિએશન કરો, યુ ગોટ યોર આન્સર. પણ મારે લાપિટલ નથી કરવું, મારે બેલેન્સિંગ કરવું છે. સમજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. પહેલા બંનેમાંથી e⁻x² કોમન. નહીં એવું નથી કરવું, સમજીએ. ઈ કોમન કરશું તો ઇન બ્રેકેટ x² - 1 આવશે. નહીં એવું નથી કરવું. તો શું કરું છું? ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપી દઈએ. સાંભળીએ શું કામ હું આઈડિયા ચેન્જ કરું છું, સાંભળજો. ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપીએ. ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપશું ને તો x² કેન્સલ થઈ જશે. એટલે અહીંયા ખાલી બચે છે e⁻x²/2 ડિવાઇડેડ બાય 12. ઓકે પછી માઇનસ કોમન ઇન બ્રેકેટ e⁻x²/2 - 1 ડિવાઇડેડ બાય 12x². હવે એકચ્યુઅલમાં મેં +1 કર્યો, તમને સમજાતું હોય તો. જો આ માઇનસ તમે આને આપી દો અને આ માઇનસ આને આપી દો, એટલે મેં ન્યુમરેટરમાં +1 કર્યો. જો તમે પ્રોપર કેલ્ક્યુલેશન કરો ને તો આ 12x² ને ફર્સ્ટની ડિનોમિનેટરમાં આપી દીધો એટલે x² કેન્સલ. પછી હું ન્યુમરેટરમાં +1 કરું છું અને -1 કરું છું. હવે +1 કોની સાથે પેર બનાવું છું સમજો. આ બંનેની પેર બનાવું છું. અને પછી cos x - 1 એની પેર બનાવું છું. તો cos x - 1 એમાંથી માઇનસ કોમન કરું એટલે ઇન બ્રેકેટ આવશે 1 - cos x ડિવાઇડેડ બાય 12x². આનું રીઝન શું છે સમજો. આનું રીઝન ઈ છે, ન્યુમરેટરમાં જે હોય ઈ જે એંગલ છે ઈ જ એંગલ નીચે પ્રેઝન્ટ હોવો જોઈએ. તો x² છે /2 છે, કઈ વાંધો નહીં, /2 બેલેન્સ કરીએ આપણે. માઇનસ છે તો આ માઇનસ નીચે આવી ગયું /2 મલ્ટીપ્લાય બાય 2 એટલે e⁻x²/2. તો જો -x²/2 એટલે બધી ફેસિલિટી પ્રોવાઈડ કરી દીધી એને. e⁻ ની ઉપર જે હોય વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ડિનોમિનેટર બધું સેટ છે. હવે આ 1 - cos x ને શું કહેવાય? 1 - cos x ને કહેવાય 2 sin² x/2. તો નીચે x²/4 જોવે તો e4 ની ફેસિલિટી મેં પ્રોવાઈડ કરી. એંગલ બેલેન્સિંગ કહેવાય એને આપણે ઇન શોર્ટ. ધેટ્સ ઇટ. બધાનું બેલેન્સિંગ કરી નાખ્યું મેં. આમાં તો ડાયરેક્ટ તમે લિમિટ અપ્લાય કરો, કઈ વાંધો નથી. આનો આન્સર એ આવશે, આનો આન્સર આવશે, આનો આન્સર આવશે. ડન. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે આની અંદર? સર અસાઇનમેન્ટ 1 નો 7મો. અસાઇનમેન્ટ 1 નો 7મો કરીએ. આની અંદર કઈ ડાઉટ? ઓકે ઓકે ડન. અસાઇનમેન્ટ 1 નો ક્વેશ્ચન નંબર 7મો. ચાલો ક્વેશ્ચન આપો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x² sin x². of sin x². sin x² કે sin² x? sin of x². sin of x². ઓકે ln upon ln upon છેદમાં ln of
cos cot cos cos of x square minus 2x. x square minus 2x. ક્વેશ્ચન એકવાર ચેક કરો. બરાબર છે? ઓકે. ન્યુમરેટરમાં ચેક કરો તો ન્યુમરેટરનો આન્સર કેટલો આવ્યો? સૌથી પહેલા છે ને તમારે એક જ કામ કરવાનું, લિમિટ હોય કોણ. ઉપર તો જાણે મને 0 મળી ગયું, sin 0 0. ડિનોમિનેટરમાં ચેક કરો. જલ્દી જલ્દી. cos 0 1 ln 1 0 ડન. 0/0 ફોર્મ છે. આટલું ક્લિયર છે? ઓકે. લાપિટલ કરો કેમ કે 0/0 માં તો એક જ રસ્તો છે, લાપિટલ. યસ. તો sin x સ્ક્વેર તો થઈ જશે cos x સ્ક્વેર into 2x divided by ln cos એટલે 1 upon cos નું minus sign, so I think it is minus 10 of x square minus 2x in bracket x square minus 2x નું થાય 2x minus 2. correct. Okay. limit x tends to 0 cos x square જે કાંઈ પ્રોબ્લેમ આપતો નથી, ડન, into 2x upon minus 10 of. આમાંથી બેલેન્સ કરવાની ટ્રાય કરીએ. 1 મિનિટ, x ને કોમન કરું તો ઇન બ્રેકેટ આવશે x minus 2 x minus 2. તો નીચે એની જેવો એંગલ બેલેન્સ કરો, મલ્ટીપ્લાય કરવું પડશે અને રિમેનિંગ છે એઝ ઇટ ઇઝ રાખો. આ x આની સાથે કેન્સલ. હવે તમને ખ્યાલ છે કે x ટેન્ડ્સ ટુ 0 છે તો x into x minus 2 x into x minus 2 which is also tends to 0 કેમ કે x minus 2 is non zero. તો મલ્ટીપ્લાય કરવામાં કાંઈ પ્રોબ્લેમ નથી, ડન. એટલે લિમિટ અને આ 10 વાળું આ 1 થઈ ગયું. બાકી બધા ફટાફટ લિમિટ સબસ્ટિટ્યુટ કરો. ઉપર નામ સબસ્ટિટ્યુટ કરશો એટલે આવશે 1 into 2 divided by અહીંયા આવશે -1 અહીંયા લિમિટ સબસ્ટિટ્યુટ કરો એટલે 0 એટલે અહીંયા -2 અહીંયા લિમિટ સબસ્ટિટ્યુટ કરો એટલે -2 એટલે 1 2 3 1 મિનિટ હો, આ 1 2 2 કેન્સલ. યસ ઇટ ઇઝ -half. કરેક્ટ, -half. કયું આમાં ડાઉટ છે કઈ? પ્લસ હાફ આવશે કઈ જગ્યાએ? અહીંયા હજી એક માઇનસ છે ને, 3 વખત માઇનસ છે. જો એક આ માઇનસ, એક અહીંયા માઇનસ ને એક અહીંયા માઇનસ. ડન. નેક્સ્ટ ડાઉટ. અસાઇનમેન્ટ 1 નો 34. અસાઇનમેન્ટ 1 નો 34. ડન. બોલો હાલો 34. એમને આ બધા ડાઉટ મેં લાસ્ટ લેક્ચરમાં પૂછ્યું હતું. કોઈને ડાઉટ છે તો કેમ કોઈ આન્સર નો આપ્યો? ત્યારે ક્વેશ્ચન નો પૂછ્યા? તમે નતા પૂછ્યા, એમ કીધું સર જોડે, સ્કૂલના સર જોડે ડાઉટ કરે છે. ઓકે કઈ નહીં, ચાલો બોલો 34 નો ક્વેશ્ચન આપો મને. લિમિટ n tends to infinite. લિમિટ n tends to infinite. Yes. n tends to infinite. ઓકે. Cos of x by 2 cos of x by 2 into cos of x by 4. આ ક્વેશ્ચન તો કરાયો છે ને? કેમ આવું થાય? અલગ ક્યાં છે? સેમ ક્વેશ્ચન તો છે. આઈ થિંક આવો જ હતો. જોવો તો ચેક કરતો આન્સર આ જ છે. Yes, આ છે. હા તો આ તો પેટર્ન છે ને, આપણે સિરીઝ લખાયું તો હતું કે ટોટલ નંબર ઓફ ટર્મ કાઉન્ટ કરો, પછી જે મેક્સિમમ કોસ હોય એનો જે એંગલ હોય, મેક્સિમમ કોસનો એંગલ આ છે, એનાથી હજી એક વધારે કરવાનો અને ડિવાઇડેડ બાય જે સૌથી ઓછો હોય
એનો એંગલ લખવાનો. તમે પેટર્ન ભૂલી જાવ છો, જો ધ્યાન આપો, કઈ વાંધો નહીં. પહેલા તો ટોટલ નંબર ઓફ ટર્મ કાઉન્ટ કરો, કેટલી શરૂ થાય જો 1 2 3 4 અપ ટુ n. તો ટોટલ ઈ તો મને ખ્યાલ આવી ગયો ટોટલ n ટર્મ છે. સો 1/2n, કેમ કે ટોટલ નંબર ઓફ ટર્મ કાઉન્ટ કરવાના છે. ઇન્ટુ, સાંભળજો હજી જેને ભૂલાઈ ગયું છે રિકોલ કરો, સાઇન અને હાઈએસ્ટ એંગલ હોય એની પછીનો એંગલ. હાઈએસ્ટ એંગલ એટલે દર વખતે લાસ્ટ વાળો જો એવું ન હોય, આ સૌથી ઓછો છે, હાઈએસ્ટ આ છે, એનાથી આગળ વાળો. હવે આના ડબલ કરો એટલે sin x થાય, ડિવાઇડેડ બાય સૌથી ઓછો એંગલ હોય. આ સુરત એસ્પાયર માં કેમ વાતું થાય છે? એક પણ ડિસ્કશન નો જોવે, તમને જેટલા ડાઉટ છે ને હું બધા કરાવી દઈશ, બરાબર? પણ આવી મારે ઇન્સ્ટ્રક્શન આપવી ન પડે, અધરવાઇઝ તમારું સાવ બંધ થઈ જશે પછી. એટલે તમે મેક્સિમમ વસ્તુ છે ને શીખો, ડાઉટ ન કરો, અંદરો અંદર ડિસ્કશન એક પણ નું ન જોવે. સર હા યસ, સર x/2n + 1 નહીં આવે? તું નંબર ઓફ ટર્મ કાઉન્ટ કર. જો અહીંયા 2 થી શરૂ થાય છે, 1, આ 4 ને કહેવાય 2 3 અપ ટુ n, એટલે ટોટલ કેટલા ટર્મ છે? n ટર્મ છે. સો 2n. તો સર sin ની એંગલ ની વાત કરું છું. sin x લખ્યું ને એની જગ્યાએ x/2n + 1. નહીં, તું સાંભળ, જો હજી તને સમજાતું નથી. cos x/2 આ સૌથી વધારે એંગલ છે. આનો નેક્સ્ટ એંગલ બોલતો. cos x by નહીં, ડબલ કરવાનો એંગલ. તું જો સાંભળજે, અહીંયા છે એનાથી આમ જાય એટલે ડબલ થાય, અહીંયા છે હા. અહીંયાથી નેક્સ્ટ માં જાય ને એટલે એંગલ ડબલ થાય. then તું છે ને હાફ કરતો હોઈશ. હા. હા, રિવર્સ નથી કરવાનું, ડબલ કરવાનું છે. એને તો નેક્સ્ટ કહેવાય. ક્લિયર છે? ઓકે, ડન. અને હવે ડિનોમિનેટરમાં શું લખશું? જે સૌથી ઓછો છે ઈ જ એંગલ. સાઇન સૌથી ઓછો એંગલ લાસ્ટ વાળો છે, x/2n. ડન. અને એની આગળ છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. n ની, હા, n વેરિયેબલ છે, તો sin x અને 2 ઈ તો કોમન નીકળી જશે, એટલે sin x ડિવાઇડેડ બાય 2n. 2n કોમન નો નીકળે, નહીં, ઈ તો બેલેન્સ કરવાનો છે, ઈ તો એઝ ઇટ ઇઝ રહેશે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આ 2n ને ઉપર જવા દઉં, નહીં, એઝ ઇટ ઇઝ રાખું ને. sin ઓફ x ડિવાઇડેડ બાય 2n. તો એનો એંગલ બેલેન્સ કરવા માટે મારે આવું કરવું પડશે. આ 2n આની સાથે કેન્સલ, ક્યાંય ગયો? ઓકે, લખ્યો જ નથી મેં. ડન, આની સાથે કેન્સલ. ઈ કન્ફર્મ કરો કે x/2n ટેન્ડ્સ ટુ 0 થાય. હવે તમને સમજાવવું જોવે, n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, તો 2n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, 1/2n ટેન્ડ્સ ટુ 0. અગેન x/2n ટેન્ડ્સ ટુ 0. આ એકો એક વસ્તુમાંથી તમે પાસ થશો. લિમિટમાં ઇન્ફાઇનાઇટ વાળા ક્વેશ્ચન એમનેમ નહીં આવડે, એની માટે બહુ પ્રેક્ટિસ તમારે કરવી પડશે. એકો એક વસ્તુમાંથી સમજો, n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, તો 2n, તો 2 ની ઇન્ફાઇનાઇટ પાવર, એને ઇન્ફાઇનાઇટ જ કહેવાય, અને એને રેસિપ્રોકલ કરો એટલે 1/ઇન્ફાઇનાઇટ. 1/ઇન્ફાઇનાઇટ ને કહેવાય 0. x થી મલ્ટીપ્લાય કરો તો 0 જ કહેવાય. ડન. તો એંગલ ટેન્ડ્સ ટુ 0 છે, મતલબ કે sin x આખો થીટા, sin θ/θ, ઇટ ઇઝ 1. આ 1. ઓકે, અહીંયાથી કેન્સલ, અહીંયા ખાલી x જ બચે છે, તો ફાઇનલ આન્સર ઇઝ sin x/x. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આઈ થિંક આ પેટર્ન આપણે ડિસ્કસ કરેલી છે. હવે એમાં તમને ભૂલાઈ ગયું છે, કઈ વાંધો નહીં, રિકોલ કરો. આ જે છે ને આને કહેવાય નંબર ઓફ ટર્મ. અહીંયા જે છે ને એ હાઈએસ્ટ એંગલ +1, મતલબ ડબલ એંગલ કરવાનો. હાઈએસ્ટ એંગલ હોય એનો હજી ડબલ, અને અહીંયા લોએસ્ટ, એમાં કાંઈ પ્રોસેસ નથી કરવાની, લોએસ્ટ જ તે. હાઈએસ્ટ એંગલના ડબલ.
અહીંયા લોએસ્ટ એંગલ અને અહીંયા ટોટલ નંબર ઓફ ટર્મ. યસ, એનીબડી, એની ક્વેશ્ચન? યસ. એસ્પાયર, હા બોલો. સર Yes. 35 નો આન્સર 2/3√3 આવે છે. કયો Assignment ક્વેશ્ચન? 35 અસાઇનમેન્ટ 2, નહીં 1 અસાઇનમેન્ટ 1 નો 35 નો આન્સર 2/3√3 આવે છે. ચેક કરો તો. બીજા ચેક કરો તો. અસાઇનમેન્ટ 1 માં ક્વેશ્ચન નંબર 35 નો આન્સર. Yes, sir, yes. ઓકે, ડન. ઓકે, ડન. યસ, હા, સુરત થઈ ગયો. ઓકે, ડન. બીજું કોઈ? રાજકોટ ગુરુકુળ, યસ. અસાઇનમેન્ટ 2 ક્વેશ્ચન નંબર 21. ની અંદર યસ 21 કરાવ્યા. લિમિટ n tends to infinite n into 3 raised to n divided by x in bracket n minus 2 raised to n plus n into 3 raised to n plus 1 minus 3n equals to 1/3. તો મને x ની રેન્જ પૂછે છે. ડન. બિફોર વી સ્ટાર્ટ ધીસ ક્વેશ્ચન થોડુંક આપણે થિયરી સમજીએ. એક લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ r રેઝ ટુ n. તો આના ડિફરન્ટ આન્સર આવશે. શરૂ કરીએ સમજવાનું. એનો આન્સર 0 આવી શકે, એનો આન્સર ઇન્ફાઇનાઇટ આવી શકે ને એનો આન્સર 1 આવી શકે. ક્યારે કયું આવશે સમજજો. જો 0 લાવવો છે, તમારે 0 લાવવો છે, તો તમને કમ્પલસરી એ સમજાવવું જોવે કે એની અંદર જે r છે ને એ <1 થવો જરૂરી છે. એની અંદરનો જે r છે એ <1 થઈ ગયો અને પછી ઇન્ફાઇનાઇટ પાવર છે તો જવાબ આવશે ઇન્ફાઇનાઇટ. અને એની અંદરનો r 1 છે તો ફાઇનલ આન્સર આવશે 1. એક આ થિયરી નોટ ડાઉન કરો. ફટાફટ. શું કહો છો? યસ, અવાજ ક્લિયર નથી આવતો. હાલો. ઠીક, ઓકે, સમજાઈ ગયું. 1 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ છે. હવે સમજો. આ પેલા આટલું લખો, હું એની અંદર ડિસ્કશન કરું. આટલું પેલા કવર કરો, પછી હું સમજાવું છું. આજનો ટોપિક આપણો ઈ જ છે, 1 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ વાળો. હવે આની અંદર ક્યાં પ્રશ્નો આવે છે સમજીએ. ડન. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન છે કે સર 1 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ ને કેટલા કહેવાય? હવે સમજજો, બે લોજિક છે આની અંદર. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ
રેન્ડમલી કાંઈ પણ તમે એ મૂકો છો અને અહીંયા એફ ઓફ એક્સ આપ્યો છે અને અહીંયા જી ઓફ એક્સ આપ્યો છે. હવે ક્યારે 1 કહેવાય ને ક્યારે 1⁻∞ કહેવાય છે સમજીએ. ફર્સ્ટ કેસની અંદર એફ ઓફ એક્સ 1 છે જ તે, એફ ઓફ એક્સ 1 જ આવી ગયો ફિક્સ. તમે લિમિટ નથી અપ્લાય કરતા, એ 1 જ છે, ફિક્સ છે. હવે કન્ફર્મ કરો કે 1⁻⁴ કોઈ પણ પાવર હોય એને 1 જ કહેવાય. એફ ઓફ એક્સ ફિક્સ જ છે 1. હવે એફ ઓફ એક્સ રેસ ટુ જી ઓફ એક્સ કરવાનો કઈ સેન્સ ન બને. અને તો ફાઇનલ આન્સર પછી લિમિટ નો હોય તે 1 જ આવશે. આપેલો કેસ. સેકન્ડ કેસ, apply the limit and you got 1. You got f of x equals to 1. આની અંદર લિમિટ અપ્લાય નથી કરવાની, ડાયરેક્ટલી 1 જ આવે છે. અને આની અંદર શું છે, લિમિટ અપ્લાય કરવાની છે અને પછી 1 આવે છે અને પછી બનશે 1⁻∞. તો આ 1⁻∞ છે, ધીસ ઇઝ અગેન ઇનડિટર્મિનેન્ટ ફોર્મ. મતલબ કે આપણી પાસે ચોથો ઇનડિટર્મિનેન્ટ ફોર્મ આવી ગયો. ફર્સ્ટ આવ્યું 0/0, સેકન્ડ આવ્યું ∞/∞, થર્ડ આવ્યું ∞−∞, ફોર્થ 1⁻∞. ક્લિયર છે? આ ડિફરન્સ છે. એફ ઓફ એક્સ 1 ફિક્સ જ છે, તો પછી 1⁻∞ નો સેન્સ જ ન બને, કેમ કે 1 ગમે ઈ હોય એને 1 જ કહેવાય. આમાં શું થાય છે, તમે લિમિટ અપ્લાય કરો છો એટલે લિમિટ આને અપ્લાય કરી એટલે 1, ઉપરવાળાને અપ્લાય કરી એટલે ∞, તો તમને 1⁻∞ મળ્યું. શું કામ? કેમ કે લિમિટ તમે એક સાથે અપ્લાય કરો છો. આની અંદર શું કરો છો, તમે લિમિટ અપ્લાય કરતા જ નથી, એની પહેલા 1 થઈ ગયું. હવે એની પહેલા 1 થઈ ગયું, 1⁻∞ કોઈ પણ એને 1 કહેવાય. હવે 1⁻∞ સાંભળજો, 1⁻g ઓફ એક્સ એ આખાને 1 કહેવાય. નાવ અપ્લાય ધી લિમિટ, તો લિમિટ અપ્લાય કરવાનો ચાન્સ જ ન મળ્યો, એટલા માટે 1. આટલું લખો. પછી આને જ રિગાર્ડિંગ એક એક્ઝામ્પલ સમજીએ એટલે થોડોક આઈડિયા વધારે ક્લિયર થાય. યસ યસ, અસાઇનમેન્ટ 1 માં ડાઉટ છે. હા, આ થિયરી એની પછી એક એક્ઝામ્પલ કરાવું, પછી તમે ક્વેશ્ચન પૂછજો. બરાબર? ઓકે, ડન. ડન, લખાઈ ગયું? ડન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આને રિગાર્ડિંગ ક્વેશ્ચન જોઈએ. તમારી સામે બે ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0,
sin square x plus cos square x raised to 1 upon x. સેકન્ડ ક્વેશ્ચન તમારી સામે છે. લિમિટ x tends to 0 tan of x plus pi by 4 raised to 1 by x. બંનેની અંદર ડિફરન્સ સમજીએ પછી એક સાથે લખજો બંને. પહેલા સમજો અહીંયા. ફર્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું છે? sin square x plus cos square x raised to 1 upon x. સાંભળજો, જનરલી કેવું થાય, હું લિમિટ અપ્લાય કરું sin square x plus cos square x, તમને ખ્યાલ છે 1 અને રેસ ટુ 1 upon 0 છે, તો સાહેબ ફર્સ્ટ ની અંદર તો 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ફોર્મ બને છે. સેકન્ડ ની અંદર 0 સબસ્ટિટ્યુટ કરો, tan pi by 4 tan pi by 4 1 થાય, 1 રેસ ટુ 1 upon 0 એટલે ઇન્ફાઇનાઇટ. સર બંનેની અંદર 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ફોર્મ થાય છે. એકચ્યુઅલમાં આ લોજિક તમારું સાવ ખોટું છે. સમજીએ પ્રોપર લોજિક કયું છે એ. મને એ કન્ફર્મ કરીને કહો કે sin x plus cos x લિમિટ અપ્લાય કરો તો જ 1 થાય એવું થોડું છે. sin square x plus cos square x it is already 1. તો before I apply the limit I know sin square x plus cos square x is 1 1 raised to 1 upon x. હજી હું લિમિટ તો અપ્લાય કરતો જ નથી. 1 raised to anything I know 1 raised to anything 1 જ થાય. સાંભળજો, હું લિમિટ અપ્લાય નથી કરતો એટલા માટે હું 1 લખું છું. અને 1 હવે લિમિટ અપ્લાય કરો. સર હવે તો આમાં x છે જ નહીં. નાઉ ધ આન્સર ઇઝ 1. ધીસ ઇઝ એકચ્યુઅલ લોજિક. મોટા ભાગનાને એવું જ છે કે લિમિટ ફોર્મ કયું છે તો કે 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ. એવું નથી. 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ફોર્મ બને ક્યારે, જનરેટ ક્યારે થાય? ઇફ યુ અપ્લાય ધી લિમિટ. સેમ વસ્તુ સેકન્ડમાં કન્ફર્મ કરો. tan of x plus pi by 4 ને 1 કહેવાય જ નહીં. કેમ? કેમ કે આ તો વેરી થાય છે. નાવ આઈ અપ્લાય ધી લિમિટ તો tan pi by 4 બન્યું એટલે 1 થયું. 1 રેસ ટુ ન્યાય લિમિટ અપ્લાય કરવાની છે 1 upon 0. ધેટ મીન્સ આનું ફોર્મ બને છે 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ફોર્મ. અને 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ને 1 તો ન કહેવાય. એનું કેલ્ક્યુલેશન કરીને પછી 1 આન્સર આવતો હશે, ઇટ્સ ઓકે. સો ધીસ ઇઝ ધી મેઇન ડિફરન્સ. 100% 1 થાય છે બિફોર અપ્લાય ધી લિમિટ, એનો આન્સર આવશે 1. તમે લિમિટ અપ્લાય કરો છો અને પછી તમને 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ મળે છે, ઇટ ઇઝ 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ. આનું કેમ થાય આજના લેક્ચરમાં આપણે આ ડિસ્કસ કરશું. પણ 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ને 1 તો ન કહેવાય. આનો આન્સર 1 આવે છે, ઇટ ઇઝ સેકન્ડરી મેટર. બટ 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ને કોઈ દિવસ 1 ન કહેવાય. હું એવું નથી કહેતો કે 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ નો આન્સર 1 ન આવી શકે. હું એવું કહું છું કે 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ને ડાયરેક્ટલી 1 ન કહેવાય. તમે પ્રોસેસ કરો એ આજે આપણે લેક્ચરમાં ડિસ્કસ કરશું મેથડ. પણ મેઇન રીઝન આ તમારી સામે છે. એટલે બંને ક્વેશ્ચન એક સાથે લખો અને ઉપર ટાઇટલ આપો ડિફરન્સ બિટવીન 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ એન્ડ 1. અને એકની અંદર ટાઇટલ આપજો, ત્યાં નીચે લખજો અપ્લાય ધી લિમિટ, એકમાં લખજો નોટ અપ્લાય ધી લિમિટ. કેમ કે 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ છે એમાં અપ્લાય ધી લિમિટ, આમાં લિમિટ અપ્લાય કરવી પડે અને આમાં લિમિટ અપ્લાય નથી કરવાની.
ડન. ઓકે. યસ યસ યસ. હા, ડાઉટ છે આમાં કઈ? ઓકે. યસ, પોરબંદર. એક મિનિટ પહેલા પોરબંદર સેન્ટર, પછી ડાઉટમાં આવીએ. X tends to 3. વેઇટ લિમિટ X tends to 3. x ટેન્ડ્સ ટુ 3. ઓકે, કન્ટિન્યુ. X f of 3 x f of 3 3 minus minus 3 3 f of x f of x. upon x minus 3. ઓકે આ ક્વેશ્ચન ઓકે, તો આમાં તો લાપીટેલ જ કરવાનું છે ને, સિમ્પલ 0/0 ફોર્મ આવે છે. ચેક કરો. લિમિટ x ટેન્ડ્સ ટુ 3. અહીંયા f of 3 કોન્સ્ટન્ટ છે અને આ 1 છે એટલે f of 3 માઇનસ અહીંયા 3 છે અને f of x નું ડિફરન્શિએશન f ડેશ of x ડિવાઇડેડ બાય 1. લિમિટ અપ્લાય કરો. ઇક્વલ્સ ટુ કાંઈ આપ્યું છે? equals to find કરવાનું છે but f of 3 equals 6 આપ્યું છે f of 3 ઇક્વલ્સ ટુ 6 આપ્યું છે અને f dash 3 2 આપ્યું છે. Okay, done. Now apply the limit directly. So you got f of 3 minus 3 f dash of 3. You have f of 3 and f dash of 3. Done. Answer. Thank you. Okay. Yes, Rajkot Gurukul. 21 તમે આગળ લખ્યો તો કયો ક્વેશ્ચન? do not 21 તમે થિયરી કરાવી પેલા લખ્યો. ઓકે હા. હવે આની અંદર શું કરશું આપણે સમજીએ. લાસ્ટમાં જે થિયરી કરાવીને એ જ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવાનો સમજીએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હું 3n ને ડિવાઈડ કરી દઉં તો અહીંયા આવશે, એક મિનિટ, n 3n થી ડિવાઈડ કરીએ તો હા ડન. 1 ઓવર x ડિવાઇડેડ બાય n minus 2 divided by 3 whole raised to n અને આને ડિવાઇડેડ બાય કરી દઉં n. ડન. પ્લસ n કેન્સલ, 3 raised to n plus 1 તો ત્યાં એક 3 બચે છે, માઇનસ 3 raised to n. ઓકે, અને n આવશે એટલે 1/n equals to 1/3. Okay. Now, if I apply the limit over here, so it is 0, so I got 1/3, correct, 1/3 answer આવી ગયો. 1/3 answer આવી ગયો. હવે મારે એ ધ્યાન રાખવું પડશે કે આ જે ટર્મ છે અકોર્ડિંગ ટુ થિયરી લેસ દેન 1 થવું જોઈએ. ડન. તો લેસ દેન 1 કરો, તમારું કામ થઈ જશે. ક્લિયર છે? એકચ્યુઅલમાં પ્રોપર તમે કરવા જશો તો -1 અને 1 ની વચ્ચે લાઈ કરવું જોઈએ. કેમ કે જો -2 થી તમે પાછું થોડુંક વધારે લેસ કરશો તોય પાછો પ્રોબ્લેમ આવશે. કેમ કે તમે કાઉન્ટ કરો કે -3 નો ઇન્ફાઇનાઇટ પાવર, તો -3 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ પાવર તો અગેન એ પાછો 0 નહીં થાય. એટલે -1 to 1 ની વચ્ચે લાઈ કરવો જોઈએ. તો -1 ની 1 ની વચ્ચે લાઈ કરાવશો તમે તો n - 2/3 અને ડિવાઇડેડ બાય આ છે, સોરી મલ્ટીપ્લાય બાય. હવે એમની અંદર યસ પ્રોબ્લેમ, હા ડન થઈ ગયું. પ્રોસેસ કરશો એટલે આન્સર આવશે. એક કરેક્શન છે એની અંદર, અહીંયા n - 2 નહીં આવે, એની અંદર અહીંયા છે ને આ n અને x ને ઇન્ટરચેન્જ કરી નાખો, કેમ કે ક્વેશ્ચનમાં તો જ સેન્સ બનશે. આ x ની જગ્યાએ અહીંયા n કરો અને આ n છે ને ત્યાં x કરો. કરેક્શન છે ત્યાં.
અહીંયા n આવશે અને અહીંયા x આવશે, કેમ કે તો જ કંઈક સેન્સ બનશે. x minus 2/3 which is lies in between -1 and 1. અને હવે પ્રોસેસ કરશો, તમારો આન્સર આવશે. એની અંદર કરેક્શન કરો, એ શીટની અંદર ક્વેશ્ચન નંબર 21 કરેક્શન કરો. અહીંયા n આવશે અને અંદર x આવશે. આ એક કરેક્શન છે. પ્રોસેસ કરશો, આન્સર આવશે. x આપ્યું છે ત્યાં n લખવાનું છે ને n લખવાનું છે ત્યાં x છે. 21 ની અંદર ડિનોમિનેટરમાં એક કરેક્શન છે અહીંયા. ડન. સર આન્સર Answer. 2 હોય 2 થી 5 2 થી 5 આન્સર એમાં આપ્યો છે અસાઇનમેન્ટ ના આન્સરમાં. પણ અહીંયા -1 થી 5 આવે. એક મિનિટ વેઇટ. ડન થઈ ગયું. અહીંયા આપણે એક કરેક્શન કરવું પડશે. અહીંયા જો પ્રોબ્લેમ આવે છે કેમ કે એક્સપોનેન્શિયલ ફંક્શન છે. એક્સપોનેન્શિયલ ફંક્શન માઇનસમાં કોઈ દિવસ ડિફાઇન જ ન હોય. સમજાઈ ગયું. એક્સપોનેન્શિયલ ફંક્શન છે એ માઇનસમાં ડિફાઇન ન હોય, ડિફાઇન હોય 0. પોઝિટિવ જ હોવું જોઈએ ને. તમે વિચારો ને, કોઈ પણ ફંક્શન છે, એક્સપોનેન્શિયલ ફંક્શન છે, એ માઇનસમાં તો જશે જ નહીં. સમજાઈ ગયું. અહીંયા એક કરેક્શન કરો. આ 0 થી 1 આવશે, 0 થી 1 આવશે. કેમ કે માઇનસમાં તો ફંક્શન જ ડિફાઇન ન થાય. એક્સપોનેન્શિયલ ફંક્શન તમે વિચારો જ ખરા. a⁻x ફંક્શન આપણે ડિફાઇન કરવું હોય તો a મસ્ટ બી પોઝિટિવ. એક્સપોનેન્શિયલ ફંક્શન ઇઝ ડિફાઇન્ડ if and only if a is positive. ઓકે ડન. અહીંયા મેં મિસ્ટેક કરી હતી. -1 થી એકચ્યુઅલમાં વધારે જોવું જોઈએ, પણ -1 પોતે માઇનસ છે. -1 થી વધારે વેલ્યુ હોવી જોઈએ, એટલે અહીંયા પોઝિટિવ કરવું પડશે. એટલે થઈ જશે આઈ થિંક. હા, તો પછી અહીંયા 0 કરો, મલ્ટીપ્લાય બાય 3 કરો, 2 to 5. ડન, ગોટ ઇટ. યસ, એક બોલો. યસ. એમાં 2 less than equal to આવે. લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ આવશે. 0 પોસિબલ છે. તમે કાઉન્ટ કરો ને, 0 પોસિબલ છે કે કેમ. 0 રેસ ટુ ઇન્ફાઇનાઇટ, તો 0 રેસ ટુ ઇન્ફાઇનાઇટમાં પાછા પ્રોબ્લેમ થશે ને. 0 રેસ ટુ x બરાબર તમે 2 કાઉન્ટ કરો તો 0 રેસ ટુ n. ડન આવશે. અને 1 ની અંદર 1 ઇન્ક્લુડ કરી શકાય, કેમ કે 1 રેસ ટુ n થોડી વાર પહેલા જ આપણે ડિસ્કસ કર્યું કે જો r ની વેલ્યુ 1 હોય તો ફાઇનલ આન્સર 1 જ છે. તો ઇક્વલ્સ ટુ આવે, ચાલે. ઇક્વલ્સ ટુ આવે. એ તમારે ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરવાનું. તમારે ઇક્વલ્સ ટુ રાખવું છે કે નહીં, એ ક્વેશ્ચનમાં ચેક કરવાનું. તમે ઇક્વલ્સ ટુ રાખો છો, ક્વેશ્ચન ડિફાઇન થાય છે તો રાખવાનું. મારી પાસે equal to નથી આવતું. શું કહે છો? less than equal to x less than 5. નહીં, પણ આમાં ઇક્વલ્સ ટુ રાખી દો તો કઈ પ્રોબ્લેમ નથી, ડિફાઇન તો થાય છે. તો આમાં correction આવશે. હા, કરેક્શન કરો. 1 રેસ ટુ n ને 1 જ કહેવાય. અહીંયા આપણે x ની કિંમત આપણે જો લઈએ ને, આ એ આખા પર લઈ લે તો 1 ∞ આ 1 થઈ શકે. નહીં, સાંભળો. તો પછી આ 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ, તો આનો આન્સર 1 આવશે. આનો આન્સર 1 આવશે. અહીંયા 3 છે, તો અહીંયા ફાઇનલ આન્સર પાછો 1/4 બની જશે. 1/4 બનશે. હા, તો પછી અહીંયા ઇક્વલ્સ ટુ નહીં આવે. યસ, કેમ કે જો હું અહીંયા 1 રાખું તો આ 1 રેસ ટુ n ઇટ બીકમ 1, અને 1 + 3 એટલે 4 બનશે. મને 3 જ આપ્યો છે. હા, તો ઇક્વલ્સ ટુ અહીં નહીં આવે. અહીંયા ઇક્વલ્સ ટુ રાખો તો આ 0 થાય છે, તો ચાલશે. ડન, કરેક્ટ. એટલે હજી હું કહું છું, જો તમારે ક્વેશ્ચન ને સેટિસ્ફાય કરે એવી વેલ્યુ લેવાની. મેં અહીં ઇક્વલ્સ ટુ કર્યું, સેટિસ્ફાય કરે છે. મેં ઇક્વલ્સ ટુ કર્યું, પછી મેં પાછું ચેક ન કર્યું કે ફાઇનલ આન્સર 3 છે કે કેમ. એટલે ચેક કરવું પડશે તમારે. ક્લિયર છે? 7 2 24. 24. યસ, બોલો ક્વેશ્ચન બોલો. અસાઇનમેન્ટ 2 તે અસાઇનમેન્ટ 2 નો 24. વેઇટ. f of x equals to ln of
x square plus e raised to x upon ln of x raised to 4 plus e raised to 2x અને લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો ડાયરેક્ટ પહેલા જ તે લિમિટ લખી નાખીએ આપણે અને લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે ત્યાં n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ નો કઈ સેન્સ જ નહીં બને. ત્યાં સમજી લ્યો x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. એ એક કરેક્શન કરો, કેમ કે ક્વેશ્ચન વાળાએ આપ્યું છે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ નો કઈ સેન્સ નથી, એટલે એકચ્યુઅલમાં ત્યાં આવશે x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. બરાબર છે? ઓકે, હવે આની અંદર શું કરશું તમે વિચારો. ડિફરન્શિએશન કરો. પહેલા તો ચેક કરો કે કયું ફોર્મ છે. અંદર ઇન્ફાઇનાઇટ મૂકો એટલે અંદર ઇન્ફાઇનાઇટ, નીચે ઇન્ફાઇનાઇટ મૂકો એટલે ઇન્ફાઇનાઇટ. સો આઈ ગોટ ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ. આ તો ક્લિયર છે. ડિફરન્શિએશન જ કરવું પડશે. ડિફરન્શિએશન કરીએ. ડિફરન્શિએશન કરશો એટલે આનું થશે 1 ઓવર x સ્ક્વેર પ્લસ e રેઝ ટુ x into 2x plus e raised to x divided by 1 upon x raised to 4 plus e raised to 2x into 4x cube plus 2 e raised to 2x. Simplify करो. x raised to 4 plus e raised to 2x divided by x square plus e raised to x multiply by 2x plus e raised to x divided by 4x cube plus 2 e raised to 2x. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પૂછો. આટલું ક્લિયર? મેં સિમ્પલ એકવાર લાપિટલ કર્યું. ઓકે, હવે હું એક કામ કરું કે ફર્સ્ટ બ્રેકેટ અને સેકન્ડ બ્રેકેટ બંનેને સેપરેટ ડિનોમિનેટર સેપરેટ લિમિટ આપી દઉં. એટલે ફર્સ્ટ વાળાનો આન્સર અને સેકન્ડ વાળાનો આન્સર તમારે કેલ્ક્યુલેટ કરવાનો રહે. સમજીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. ઈ કન્ફર્મ કરો કે x રેઝ ટુ 4 નો આન્સર વધારે હોય કે e રેઝ ટુ 2x નો આન્સર વધારે હોય. એક છે ઈ x રેઝ ટુ 4 થાય છે અને એક છે ઈ એક્સપોનેન્શિયલી વધે છે. જો આ x રેઝ ટુ 4 છે, ઈ કોઈ પણ તમે વેલ્યુ લ્યો ને તો ઈ રેઝ ટુ 4 કરીને આપે, અને આ બાજુ વાળો જે છે ને e રેઝ ટુ 2x ઈ એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થાય. તો એક્સપોનેન્શિયલી બેટર છે કે તમને ખ્યાલ આવી ગયો કે એક્સપોનેન્શિયલી સૌથી વધારે ઇન્ક્રીઝ થતો હોય. તો એક્સપોનેન્શિયલી નો આન્સર તમારે વિચારવો છે. તો આની અંદર હું એક કામ કરું કે એક્સપોનેન્શિયલ વાળો જે છે એને કોમન કરવાની ટ્રાય કરું. સૌથી પહેલા હું ફર્સ્ટ વાળામાં ટ્રાય કરું છું, એક્સપોનેન્શિયલ કોમન કરું, e રેઝ ટુ 2x. તો ન્યુમરેટર ની અંદર શું બચે છે? x રેઝ ટુ 4 e રેઝ ટુ માઇનસ 2x. અથવા તો એક કામ કરો કે ડિફરન્શિએશન છે, હા તો ડિફરન્શિએશન કરશો. હા, આમ તો ડિફરન્શિએશન જ કરીએ ને, કોમન કરવા કરતા ડિફરન્શિએશન કરીએ. ચાલો ને, ફર્સ્ટ વાળાની અંદર ડિફરન્શિએશન કરો તો 4 x ક્યુબ પ્લસ 2 e રેઝ ટુ 2x divided by 2x plus e raised to x. Limit x tends to infinite. Next differentiation કરશો એટલે અહીંયા મળશે તમને 12
x સ્ક્વેર પ્લસ 2 નહીં 4 e raised to 2x divided by 2 plus exponential. હવે ડિનોમિનેટર ની અંદર તો એક્સપોનેન્શિયલ ચાલવાનું જ છે. નેક્સ્ટ ડિફરન્શિએશન તમે કરવા જશો જેવું એટલે આની અંદર અહીંયા બની જશે 24 x plus 8 e raised to 2x divided by e raised to x. હવે નીચે તો કન્ટિન્યુઅસ એક્સપોનેન્શિયલ ચાલ્યા જ કરવાનું છે. હવે ઈ એક્સપોનેન્શિયલ કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે, ઈ એક્સપોનેન્શિયલ આની સાથે બેલેન્સ થશે. ચેક કરો, કેમ કે આનું ડિફરન્શિએશન તમે 2-3 વાર કરશો એટલે અહીંયા એક્સપોનેન્શિયલમાં e raised to 2x e raised to x જ આવશે. ઈ આની સાથે બેલેન્સ થશે. ચેક કરો અહીંયા જો અહીંનું તમે ડિફરન્શિએશન કરો તો આનું નેક્સ્ટ ડિફરન્શિએશન છે ઈ આઈ થિંક અહીંયા જ આવી ગયું. જો ચેક કરો તો આનું ડિફરન્શિએશન તમે કરતા જશો તો અહીંયાથી e raised to x બેલેન્સ થશે. સમજાણું? એટલે મેક્સિમમ પાવર તમારે જે આવે છે એ e raised to 2x વાળો જ આવે છે. તો e raised to 2x વાળામાં મેક્સ પાવર કેટલો આવે છે? કેમ કે મેક્સિમમ કોફિશિયન્ટ કોનો છે? e raised to 2x નો. અહીંયા કોફિશિયન્ટ છે 1 અને અહીંયા મેક્સિમમ કોફિશિયન્ટ છે 2. બાકીના બધામાંથી તમારે કોમન કરવાનું છે. ખાલી અહીંયાથી શું કોમન કરશો? e raised to 2x. નીચેનામાંથી શું કોમન કરશો? e raised to 2x. એટલે e raised to -2x અહીંયાથી કોમન કર્યું, e raised to -2x અહીંયાથી કોમન કર્યું. અહીંયા e raised to 2x નો કોફિશિયન્ટ 1 છે, અહીંયા e raised to 2x નો કોફિશિયન્ટ 2 છે. આટલું જ બચે છે, બાકીનું બધું કેન્સલ થઈ જશે, ટેન્સ ટુ 0 થશે. એટલે તમારે જો આ ડિફરન્શિએશન કરવા જાશો તો મેં તમને ખાલી ડિફરન્શિએશન સમજાવ્યું ખરા કે આ ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરશે, આ ડિફરન્શિએશન સ્ટોપ નહીં થાય. તો ડિફરન્શિએશન વાળી એકવાર તમને મેથડ સમજાવી ખરા કે જો આવું છે, પણ આ બહુ લેન્ધી પડશે. સો બેટર છે કે તમારે શું કરવાનું? e raised to 2x ન્યુમરેટરમાંથી કોમન, e raised to 2x ડિનોમિનેટરમાંથી કોમન, e raised to 2x નો કોફિશિયન્ટ અહીંયા 1 છે, અહીંયા કોફિશિયન્ટ 2 છે, બાકીનું બધું 0 થઈ જશે. That's why final answer is 1/2. કોઈ ડાઉટ હોય તો પૂછો. ઉપરમાંથી e raised to 2x કોમન, નીચેમાંથી e raised to 2x કોમન. યસ. તમે અલગ અલગ લિમિટ આપી. હા ગુણાકારનો નિયમ તો હવે નહીં લાગે, તો પાછું ભેગું આપણે થોડું કર્યું કે આ પણ નહીં, મેં આ કર્યું ખાલી, હું ખાલી ચેક કરું છું કે જો તમે આવું કરશો તો ડિફરન્શિએશન હેલ્પફુલ નહીં થાય, એટલે આ નથી જ કરવાનું. કેમ કે ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ કર્યા જ કરવું પડશે, કેમ કે સ્ટોપ તો થતું નથી. ડિનોમિનેટર હજી ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ જ થાય જો, એટલે ડિફરન્શિએશન બેનિફિટ નથી. આપણે જસ્ટ ખાલી ચેક કર્યું કે ડિફરન્શિએશનથી કાંઈ હેલ્પ થાય છે કે કેમ, પણ ડિફરન્શિએશનમાં એ કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે, એટલે જ મેં કેન્સલ કર્યું ને એટલે જ પછી મેં કોમન કર્યું. e raised to 2x કોમન કરવું પડશે. સર હા બે અલગ અલગ લિમિટ આપ્યા પછી પાછી ને ભેગી ન કરી કે નહીં, એવું તો ન જ થાય ને. અડધી લિમિટ આપો પછી તમે પાછું કમ્બાઈન કરો તો એ તો ખોટું છે. એટલા માટે જ મેં પાછું એ આઈડિયા જ કેન્સલ કર્યો. પહેલાં મેં ચેક કર્યું કે પ્રોસેસ થાય છે કે કેમ, પછી આઈડિયા જ આખો ડ્રોપ કર્યો. કેમ કે એમાં કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે અને આઈડિયા કામ નથી કરતો, એટલે પછી અહીંયાથી મેં કોમન કર્યું. e raised to 2x કોમન કરશો એટલે આન્સર આવશે. ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા હોઈએ, જો મને પહેલા એવો વિચાર આવ્યો કે હું ઇન્ડિવિજ્યુઅલ આપી દઉં, પ્રોડક્ટ કરું, ડિફરન્શિએશન કરું. હવે આપણે કર્યા પહેલા તો કેમ ખબર પડે કે આઈડિયા ખોટો છે? ખ્યાલ આવે છે ને? મેં આટલી પ્રોસેસ કરી, હવે મને ખબર પડી ગઈ કે આ આઈડિયા હવે કામ કરતો નથી, એટલે પહેલા પ્રોસેસ તો કરવી જ પડશે આપણે, તો જ આઈડિયા આવશે ને કે ખોટું કરીએ છીએ આપણે એમ. યસ મોરબી. હા મોરબી સેન્ટર. સર 23મો 23મો. સર આમાં ડાઉટ છે બોલો. હા બોલો. 23માં શું છે? પાછળ પેલા હેલો સર લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સિગ્મા 24 વાળી ડાઉટ છે. x is equals to 1 to 20
cos Sir, એક મિનિટ હા હું સાંભળું છું હા યસ બોલો 24 માં doubt છે. 20 આની પહેલા 24 ની અંદર ડાઉટ છે હા આમાં શું ડાઉટ છે આપણે e raised to 2x કોમન કાઢી હા આ બંનેમાંથી e રેસ ટુ 2x કોમન કાઢ્યું આ બંનેમાંથી e રેસ ટુ x કોમન કાઢ્યું પછી ચાર ઘાતના છેદમાં e raised to 2x આવશે તો બે માં લિમિટ મૂકો તો ઇન્ફિનિટ બાય ઇન્ફિનિટ માં થાય નહીં ક્યાંથી e રેસ ટુ 2x તું કોમન કરીશ હા પછી x ક્યુબ ના છેદમાં કોમન કાઢીએ એટલે ઓલાના છેદમાં ઈ વયું જાય ને x ના છેદમાં સમજાવું જો તને હું આખું x રેસ ટુ 4 પ્લસ e રેસ ટુ 2x ડિવાઇડેડ બાય શું હતું 4x ક્યુબ પ્લસ e રેસ ટુ 2x આવું છે અને લિમિટ આપી છે x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ઉપરનામાંથી 2x તું કોમન કરે એટલે અહીંયા આવશે x રેસ ટુ 4 e રેસ ટુ માઇનસ 2x પ્લસ 1 ડિનોમિનેટરમાં આવશે e રેસ ટુ 2x ઉડી ગયું અહીંયા વધ્યું e રેસ ટુ માઇનસ 2x ઇન્ટુ 4x ક્યુબ પ્લસ 2 હા હવે આની અંદર તમારે લિમિટ અપ્લાય કરવી છે આ ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવો છે તો એની અંદર આવશે x રેસ ટુ 4 ડિવાઇડેડ બાય e રેસ ટુ 2x લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 4 વાર ડિફરન્શિએશન કર આનો વહીવટ પૂરો આનું ડિફરન્શિએશન તું ગમે એટલી વાર કર e રેસ ટુ x નીચે રહેવાનો જ છે ઉપર તો એક ફાઇનાઇટ નંબર આવી જાય 4 વાર ડિફરન્શિએશન કર એટલે આનું કામ પૂરું નીચે તું ગમે એટલી વાર ડિફરન્શિએશન કર e રેસ ટુ 2x રહેવાનો જ છે એટલે ડિનોમિનેટરમાં ઇન્ફાઇનાઇટ આવશે જ ઉપર કંઈક ફાઇનાઇટ નંબર આવી ગયો અને આખું બની ગયું 0 ધેટ મીન્સ this is tends to 0 again this is tends to 0 so final answer is half આ સમજાય તમને જો આ સમજાવવું જોઈએ વાત તો સાચી જ તારી લિમિટ x tends to infinite x ની 4 પાવર into e raised to minus 2x હવે આ લિમિટ તમે અહીંયા અપ્લાય કરો ને તો આ થઈ ગયું 0 આ સોરી આ ઇન્ફાઇનાઇટ અને આ લિમિટ આને અપ્લાય કરો એટલે આ 0 એટલે ઇન્ફાઇનાઇટ ઇન્ટુ 0 ફોર્મ બન્યું એ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ 0 ફોર્મ ને પાછું કેલ્ક્યુલેટ કરવાનું એ કેલ્ક્યુલેટ થશે કંઈક આવી રીતે x રેસ ટુ 4 ડિવાઇડેડ બાય e રેસ ટુ 2x ઉપરનાનું 4 વાર ડિફરન્શિએશન કરો નીચેનાનું ડિફરન્શિએશન કર્યા જ કરો કેમ કે એમાં તો e રેસ ટુ 2x જ આવવાનો છે અને હવે 4 વાર ડિફરન્શિએશન કરો પછી ઉપરનાનું ડિફરન્શિએશન તો પૂરું થઈ ગયું નીચે હજી વધે છે નાઉ અપ્લાય ધી લિમિટ સો યુ ગોટ 0 આ લોજિક હતું હજી ડાઉટ હોય તો 24 માં હજી ડાઉટ ઓકે ડન ઓકે ચાલો યસ આ ક્વેશ્ચન સમજો જો એક ક્વેશ્ચનમાં બહુ મસ્ત લોજિક હોય છે પણ તમારે એ સમજવા પડશે સૌથી પહેલા તમે સિગ્માને ઓપન કરો સિગ્માને ઓપન કરશો એટલે તમને શું મળશે સૌથી પહેલા મળશે cos રેસ ટુ 2n બ્રેકેટની અંદર 1 માઇનસ 10 એટલે માઇનસ 9 cos ની અંદર તો 9 હોય માઇનસ 9 હોય શું ફેર પડે હલો ડન પ્લસ cos રેસ ટુ 2n 8 કન્ફર્મ કરો તો લાસ્ટમાં જેવું તમે 10 સબસ્ટિટ્યુટ કર્યું એટલે તમને શું મળ્યું ખબર cos 0 એની 2n પ્લસ અપ ટુ લાસ્ટમાં cos સ્ક્વેર 20 સબસ્ટિટ્યુટ કરશો એટલે મળશે 10
આ સ્ટેપમાં કોઈ ડાઉટ હોય તો મને પૂછો. મેં સિગ્માને જસ્ટ ઓપન કર્યો છે, નથિંગ એલ્સ. સર 2 આવે છે છેલ્લે 2n આવશે. હા હા હા, 2n ડન, ગોટ ઇટ. છે કઈ ડાઉટ? ઓકે, હવે જો લોજિક વિચારીએ. n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, આ ઇન્ફાઇનાઇટ છે. મને ઈ કન્ફર્મ કરીને કહો કે cos 9, હવે cos નો આન્સર હોય કેટલો? -1 to 1 ની વચ્ચે લાઈ કરતો હોય ને એને રેસ ટુ ઇન્ફાઇનાઇટ, તો ઈ તો આપણે થોડી વાર પહેલા જ જોયું, ટેન્સ ટુ 0 જ બને. ડન, એટલે આ 0. i ટેન્સ ટુ 0 જ બને. ઓકે ઓકે, હવે જો અહીંયા તમારે લિમિટ અપ્લાય નથી કરવાની. જો તમે અપ્લાય કરવા જશો ને તો શું બનશે ખબર? 1 ટુ ઇન્ફાઇનાઇટ. હવે તમને મગજ હાલવું જોવે કે cos 0 લિમિટ અપ્લાય કરું ત્યારે 1 થોડું થાય. cos 0 તો ઓલરેડી 1 જ છે. 1 રેસ ટુ 2n તમે લિમિટ અપ્લાય કરી નહીં, લિમિટ અપ્લાય નથી કરી. cos 0 1 છે અને 1 રેસ ટુ 2n છે. હવે લિમિટ અપ્લાય નથી કરી એની પહેલા 1 થઈ ગયો, તો 1 રેસ ટુ 2n ને કહેવાય 1. નાવ અપ્લાય ધી લિમિટ 1 અને બાકીના બધા તો આ તો 0 જ થવાના છે. સો ફાઇનલ આન્સર ઇઝ 1. એટલે આ બહુ મસ્ત લોજિક ચાલે છે કે જો તમે લિમિટ અપ્લાય કરો અને પછી 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ મળે તો પછી 1 નો કહેવાય. when you apply the limit and you got 1 raised to infinite, it is indeterminate form. But before you apply the limit, you got 1 raised to something and ઈ પાછો something જે tends to infinite જ હોય, તેમ છતાં એને 1 raised to infinite form નો કહેવાય. ક્લિયર છે? ક્લિયર, ડન. ઓકે, ચાલો આગળ વધીએ. હજી કોઈ ડાઉટ હોય તો તમારા પેન્ડિંગ. Assignment 1 નો 36. અસાઇનમેન્ટ 1 નો 36 બોલો. Limit x tends to 1. લિમિટ x ટેન્ડ્સ ટુ 1, 1 minus x 1 minus x into into 10 10 pi x by 2. pi x by 2. આવા ક્વેશ્ચન કેમ ડાઉટમાં પૂછો છો? હે 10 ને નીચે કોટમાં લઈ જાઓ, 1 minus x અપોન અહીંયા કોટ કરી નાખો, pi x by 2 ઉપર નીચે લાપીટલ કરો, ક્વેશ્ચન પૂરો. તમે પેલા ફોર્મ તો ચેક કરો. મને ડાઉટ કરાવવામાં કાંઈ વાંધો નથી, પણ તમે એકવાર ચેક કરો કે કયું ફોર્મ છે, વિચ ફોર્મ ઇઝ ધેર. તમે છે ને જો ડાઉટની પેટર્ન જ નથી સમજતા હજી. ડાઉટ કોને કહેવાય સમજાઈશ તમને. જો પહેલા તો તમારે ડાઉટ ક્લિયર કરવા પડશે કે કોને ડાઉટ કહેવાય અને કોને ડાઉટ ન કહેવાય. તમે મને આખા અસાઇનમેન્ટનું લિસ્ટ આપશો ને કે સાહેબ બધા ક્વેશ્ચન કરાવી નાખો, હું બધા ક્વેશ્ચન કરાવી નાખીશ. હવે એમાંથી તમને આવડે છે કેટલું? ખ્યાલ આવે છે ને? કોન્ફિડન્સ ક્યારે આવશે? તમે જાતે ક્વેશ્ચન કરશો ને તો. હવે તમે મને આ ક્વેશ્ચન આપી દીધો, મેં તમને ફટાફટ હિન્ટ આપી દીધી જો આને આમ કરાય, પણ પ્રશ્ન એ છે કે મારે શું કામ આવું તમને કહેવું પડે? સમજાઈશ? તમને લાપીટલ મેં શીખવાડ્યો. હવે તમે ફોર્મ ચેક નથી કરતા. પ્રોબ્લેમ એ છે કે આ 1 અહીંયા મૂકી દો એટલે કયું ફોર્મ મળે જોજો, ચેક કરજો. અહીંયા મૂકી દીધું એટલે 0 ઇન્ટુ આ 1 ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો એટલે 10 pi by 2, 10 pi by 2 અનડિફાઇન, અનડિફાઇન એટલે ઇન્ફાઇનાઇટ. હવે મારે તમને થોડું શીખવાડવાનું હોય કે 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ, ધેટ મીન્સ એને તમે કન્વર્ટ કરો આઈધર 0 by 0 ઓર ઇન્ફાઇનાઇટ by ઇન્ફાઇનાઇટમાં. આ છે ને તમે સાંભળતા નથી, પ્રેક્ટિસ નથી કરતા એટલે બહુ બધા પ્રોબ્લેમ આવશે. આવી રીતે જેઈ નહીં થાય. ધીસ ઇઝ ક્લિયર કટ. જેઈ કરવું હશે તો જેઈ માટેનો કોન્ફિડન્સ કંઈક અલગ પ્રકારનો દેખાવો જોવે તમને. અને અલગ પ્રકારનો કોન્ફિડન્સ કોણ આપશે? પ્રેક્ટિસ આપશે. સમજો 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ, તમારે આ જ સમજવાનું છે કે સરે 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ કરાવ્યું તો કાં તો 0 by 0 ફેરવવું પડે
આઈધર ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટમાં ફેરવવું પડે. આ બેમાંથી એકમાં ફેરવવાની ટ્રાય કરો. તો સર 1 ને ડિનોમિનેટરમાં લઈ જાવ ચાલે? હા ચાલે. તો બેટર છે કે 1/1 - x કરવું એની કરતાં બેટર છે 10 ને ડિનોમિનેટરમાં લઈ જાવ ને કોટ બની જાય. ડન. હવે ચેક કરો તો હવે કયું ફોર્મ છે? તો કે 1 - 1 એટલે 0 અને cot π/2 cot π/2 0 થાય. ડન. 0/0 0/0 એટલે લાપિટલ. ધેટ્સ ઇટ. ખ્યાલ આવે છે? એટલે તમે છે ને જો આવા ટાઈપના જે ક્વેશ્ચન આવે ને બેટર છે કે આવા ડાઉટમાં ન પૂછો, જાતે ટ્રાય કરો. તમે મને કહેશો તો હું કરાવી જ દઈશ. જો હજી કહું છું મને કાંઈ વાંધો નથી, મને કાંઈ બળ નથી પડતું, પણ હું એમ કહું છું કે તમને જાતે આવડવું જોવે. મારો ઇન્ટેન્શન એ છે કે તમે જેટલા બેઠા છો બધાને જાતે 0 * ઇન્ફાઇનાઇટ ને 0/0 ઓર ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટમાં કન્વર્ટ કરતા આવડવું જોવે. ધીસ ઇઝ માય મેઇન ઇન્ટેન્શન. કેમ કે 40-50 ક્વેશ્ચન હું ડિસ્કસ કરીશ એનાથી તમને નહીં આવડે. તમને ક્યારે આવડશે? 40-50 ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો. આ બેઠા એટલા બધાને લાગુ નથી પડતું હો. અમુક છોકરાઓનો આઈક્યુ લેવલ બહુ સારો હોય, એનો ગ્રાસ્પિંગ પાવર સારો હોય, એને હું 5-10 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાવું ને એટલે એને લાપિટલ સમજાઈ જાય. પણ અમુકને હજી પ્રોબ્લેમ આવે. જેમ કે જો આવો ક્વેશ્ચન છે તો હજી અમુકને લાપિટલમાં પ્રોબ્લેમ આવે, હજી અમુકને ડિફરન્શિએશનમાં પ્રોબ્લેમ આવે. 1 - x નું ડિફરન્શિએશન એ આવડવું જ જોવે કે -1 થાય. આમાં ઇનર આઉટર થઈ જ જવું જોવે. કોટ છે એ આઉટર, π/2x ઇનર, તો આનું ડિફરન્શિએશન વેરી નેક્સ્ટ મોમેન્ટ થઈ જ જવું જોવે. જો આનું ડિફરન્શિએશન થાય -cosec² ઓફ π/2x ઇન્ટુ π/2x નું થાય π/2. આ જેટલું તમારું ડિફરન્શિએશન પાવરફુલ હશે ને એટલું લિમિટ ફટાફટ આવડશે. અને લિમિટ સોલ્વ કરવા માટે સૌથી પહેલું કામ છે ફોર્મ ચેક કરો. ખ્યાલ આવ્યો? એટલે જો તમારું ફોર્મ 0/0 છે સીધું લાપિટલ યુઝ કરો. આ બધા ટાઈપના ક્વેશ્ચનમાં તમે જેટલી પ્રેક્ટિસ વધારશો ને એટલું કામ તમારે થશે. અમુક ક્વેશ્ચનમાં હું એમ કહું છું જો એંગલ બેલેન્સ કરાય, અમુક ક્વેશ્ચનમાં હું એમ કહું છું આમ કરાય. જો અમુક ક્વેશ્ચનમાં મેં કેવું કર્યું હતું તમે સમજો. જો મેં આ ક્વેશ્ચન સોલ્વ કર્યો, અહીંયાથી મેં પ્રોડક્ટ કર્યું, સેપરેટ લિમિટ આપી, પછી મને ખબર પડી કે અહીંથી તો કાંઈ નહીં થાય. તો બની શકે કે એવા ટાઈપના ક્વેશ્ચન અમારી સામે આવે, અમારે વિચારવું પડે કે આમાં શું કરશું. ઓકે, આઈડિયા ડ્રોપ કરો. તમારે આ વિચાર કરવાનો, જાતે ટ્રાય કરો, તરત આઈડિયા ડ્રોપ કરો. ઓકે, ડન. કેમ? કેમ કે મેથ્સ વસ્તુ એવી નથી ગોખાઈ જાય. મેથ્સ વસ્તુ એવી છે કે જાતે કરવાનું, ટ્રાય કરવાની. ટ્રાય કરો પછી વિચારો કે આમાં કેમ ન થયું, ક્યાં ફોલ્ટ છે. મતલબ કે તમારો જે આઈડિયા છે ને એ ખોટો હશે, કાં તો કેલ્ક્યુલેશન ખોટું હશે. હવે બેટર છે કે કેલ્ક્યુલેશન ખોટું છે એ તો આપણા હાથમાં છે. આઈડિયા ખોટો છે એ કોન્ફિડન્સ લેવલનું છે, એ નોલેજનું કામ છે. હવે એમાં ક્યારેક આઈડિયા આવે છે ને ક્યારેક નહીં આવે, પણ કેલ્ક્યુલેશન ખોટું છે એ તો મારા જ હાથમાં છે, કેમ કે એ હું કરેક્શન કરી શકું. ખ્યાલ આવી ગયો? એટલે હવે તમારે નેક્સ્ટ ટાઈમ તમે ડાઉટ સેન્ડ કરો તો તમે એ વિચારજો કે આમાં સાવ સિમ્પલ લેવલના ક્વેશ્ચન હોય જેની અંદર લેક્ચરમાં ડિસ્કસ કર્યું એ જ વસ્તુ હોય, એ કવર થતી હોય તો બેટર છે જાતે ટ્રાય કરો હજી એકવાર. બરાબર? આજે મેં બધા ક્વેશ્ચન જાતે કર્યા. નેક્સ્ટ ટાઈમથી હું કેવું કરીશ ખબર? બધામાં જેનો ડાઉટ હશે ને એને પૂછીશ તે હું કર્યું. કેમ કે તમે સમજો ને, જો તમે આ ક્વેશ્ચન મને પૂછો એટલે હું તરત પૂછીશ તેમાં શું કર્યું. એટલે મોટા ભાગના મને આઈડિયા આવી જશે કે આમાં એણે કાંઈ કર્યું નહીં હોય. હવે તમે વિચારો કે તમે કાંઈ નથી કર્યું તો એને ડાઉટ કેમ કહેવાય? ડાઉટ કોને કહેવાય ખબર? તમે ટ્રાય કરો અને કાંઈ ન સમજાય અથવા તો હવે ક્વેશ્ચન નથી થતો, ઇટ ઇઝ ડાઉટ. તમે ક્વેશ્ચન વાંચો, તમને કાંઈ ખબર જ ન પડી, ઇટ ઇઝ નોટ અ ડાઉટ. એને થોડો ડાઉટ કહેવાય. તમે સમજો ને? ખ્યાલ આવે છે? એટલે ડાઉટની ડેફિનેશન તમારે પહેલા થોડીક આવી ક્લિયર કરવી પડશે. સાવ ઇરરિલેવન્ટ ડાઉટ હોય, મતલબ આઉટ ઓફ ટોપિક જ હોય તો બરાબર છે, તો મારે સમજાવવું પડે. પણ આની અંદર આઈ ડોન્ટ થિંક સો કે નો સમજાય, સમજાઈ જ જાય. ડન?
જો આમાં મારો ઇન્ટેન્શન ડાઉટ નથી કરાવવાનો એવો છે જ નહીં હો. સાંભળજો પાછા. ખ્યાલ આવે છે ને? કેમ કે આપણે પાછું સિલેબસ એ ટાઈમે પૂરો કરવાનો છે. આપણે આ બધું મિશન ઉપાડ્યું છે, હવે એમાં અમારી કરતા વધારે મહેનત તમારે જોશે ને તમારે સપોર્ટ કરવો પડશે અમને. ખ્યાલ આવે છે ને? કેમ કે અમે તો અહીંથી ભણાવી દઈએ છીએ એટલે અમે અમારું કામ પૂરું કરી નાખીએ એમ નહીં. આ બધી વસ્તુ કનેક્ટેડ, આખી એક ક્લોઝ સાયકલ પૂરી થશે ને ત્યારે એ રિઝલ્ટમાં કન્વર્ટ થશે. અને આ બધી મહેનત થાય છે શું કામ? તમારું બેટર રિઝલ્ટ આવે. અમારો એક જ ઇન્ટેન્શન છે કે તમારું બેટર રિઝલ્ટ આવે. તમે વિચારો કે તમે બેઠા એટલા બધા 99 આવે, તમે વિચારો તમે કેટલા બધા છો? હે 99% તમે બધા બેઠા એટલા આમ જો ઘણા બધાને મોજ આવી ગયો. એટલે આ લઈ ગયા સાહેબ અમારે 99 આવી ગયા. પણ એ 99 આવી ગયા એની માટે તમારે બહુ બધી મહેનત કરવી પડશે. ખ્યાલ આવે છે ને? અને મેથ્સની અંદર તો તમારે થોડુંક પણ લિબરલ ગયું, મતલબ વર્ક ન કર્યું, દેટ મીન્સ પૂરું. તમે બેઠા એટલા બધા લિમિટ ભણીને બેઠા છો, યાદ રાખજો. અને તેમ છતાં હું તમને આ લાપિટલ કરાવું છું. હવે તમે વિચાર લેજો કે તમારું લેવલ કેટલું તમે થોડુંક નીચે કરીને બેઠા છો. આ બધું તમને આવડે જ છે, ખાલી ને ખાલી તમારે કેલ્ક્યુલેશનમાં થોડોક નાનો મોટો સુધારો કરવાની જરૂર છે. અને મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જેઈ એકદમ માઇન્ડસેટનો કામ કરાવશે તમારી પાસે. જેટલું તમારું માઇન્ડ એક્ટિવ હશે, સ્ટેબલ હશે, એટલું તમે ફોકસ થઈને કામ કરી શકશો. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. કોઈ ડાઉટ હોય તો હવે ડાઉટ નહીં પૂછે. નહીં, આમ પ્રોપર ડાઉટ હોય તો પૂછજો હો તમ તારે, વાંધો નહીં. મારો ઇન્ટેન્શન એવો છે જ નહીં કે ડાઉટ નથી કરાવવા. જો એવું હોય તો આજના લેક્ચરમાં મેં ડાઉટ કરાવ્યા જ ન હોય તો હું કહી જ દઉં કે ભાઈ આ ડાઉટ નહીં થાય. કેમ કે હું અસાઇનમેન્ટ લિમિટની અસાઇનમેન્ટ 3 લઈને આવ્યો છું, તમને ખ્યાલ હોય તો. અને હું આજ કરાવું છું અસાઇનમેન્ટ 1 ને 2 ના ડાઉટ. સમજાય છે ને? કેમ કે મને સમજાઈ ગયું કે 1 ને 2 જ્યાં સુધી ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી આગળ જવાનો સેન્સ જ નથી. એટલે મેં અસાઇનમેન્ટ 3 ને મૂક્યું સાઈડમાં અને 1 2 ના બધા ડાઉટ પૂરા કરાવ્યા. ઓકે, ડન 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 ડન. હાલો, હજી 1 2 ના કોઈ ડાઉટ હોય તો ડન. ઓકે ડન. ઓકે ઓકે, તો હવે ડન ડન. તો હવે 1∞ ભણી નાખ્યા થોડુંક, એટલે તમને એવું લાગે કે લેક્ચરમાં કંઈક કરાવ્યું તો ખરા, નકર એમ લાગશે આખા ડાઉટ જ કરાવ્યા. ઓકે, ચાલો તો ફટાફટ 1∞ ફોર્મ. ફોર્મ સમજીએ. 1∞ ફોર્મમાં કેવી રીતે કરવાનું. ફોર એક્ઝામ્પલ, લિમિટ x tends to a f of x raised to g of x. When you apply the limit and you got 1∞ form, તો બે રસ્તા છે. એક રસ્તો છે કે ઓરિજિનલ જે ક્વેશ્ચન છે ને એને તમારે L સપોઝ કરવાનું અને પછી બંને બાજુ log અપ્લાય કરવાનો. log અને લિમિટ ઇન્ટરચેન્જ થઈ શકે if this f of x is continuous. તો હું પછી ઇન્ટરચેન્જ કરું છું અને અહીંયા લખી નાખું છું log f of x raised to g of x. હવે થોડુંક મેં ખોટું કર્યું. હા, ઓલો g of x છે ને એ log ની અહીંયા આવશે. હવે બરાબર છે. હવે થોડુંક log ની પ્રોપર્ટી કરો કે આ g of x છે એ આગળ આવી જાય, મલ્ટીપ્લાય થશે. એટલે આ g of x અને આ થઈ ગયું log f of x. હવે અહીંયાથી તમે ફોર્મ ચેક કરશો ને એટલે ચેક કરો કે જો આ g of x છે એ તો ઇન્ફાઇનાઇટ જ બનતું હોય અને આ f of x છે એ 1 બનતું હોય તો જ 1∞ ફોર્મ બને. એટલે log 1 એટલે આ 0 છે અને આ ઇન્ફાઇનાઇટ છે. તો તમારે શું કરવાનું ખબર? આ g of x ને નીચે લઈ જવાનું. એટલે આ g of x ને બને ત્યાં સુધી તમારે સમજવાનું કે ટ્રાય કરો
આ બધું પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ. ટ્રાય ટુ કન્વર્ટ ધીસ ફોર્મ ઇનટુ આઈધર 0/0 ઓર ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ. મતલબ હું કામ એવું કરવું છે મારે? કેમ કે પછી મારે લાપિટલ યુઝ કરી શકાય. આ જે ફોર્મ છે ને આખું, એને ત્યાં લખી નાખો, ટ્રાય ટુ કન્વર્ટ ઇનટુ 0/0 or infinite by infinite. આજે મેં અંડરલાઈન કરીને યલો, એને કાં તો 0/0 અધરવાઇઝ ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટમાં કન્વર્ટ કરો. પછી શું કરશો? ધેન યુઝ LH રૂલ, મતલબ યોર L હોસ્પિટલ. This is your method 1. પછી સેકન્ડ મેથડ ડિસ્કસ કરીએ. ફર્સ્ટ મેથડ છે આ. ફટાફટ એકાદો ક્વેશ્ચન કરી નાખીએ એટલે તમને થોડો કોન્ફિડન્સ આવે કેમ કરવાનું. લિમિટ x tends to 0 sin x upon x raised to 1 upon x. Limit apply करो sin x upon x. Limit x tends to 0 sin x upon x. It is 1. Apply the limit, you got 1. Raised to infinite. Raised to infinite. तो definitely 1 raised to infinite form છે. 1 raised to infinite form છે. Original question ને L કહેવાય. બંને બાજુ log apply કરો. So log L equals to limit x tends to 0 log of sin x by x whole raised to 1 upon x. તો e 1 upon x અહીંયા આવશે. Try to convert 0/0 form. Limit x tends to 0 log sin x minus log x અને આ ડીનો મલ્ટીપ્લાયમાં 1 upon x હતું, એ આખાને upon x. હવે મેં અહીંયા થોડીક પ્રોસેસ કરી પણ મારે એવું નહોતું કરવું. હા, નહોતું જ કરવું. કેમ કે મેં બધું વીખી નાખ્યું, અધરવાઇઝ પ્રોબ્લેમ થશે એટલે. sin x upon x અને નીચે x રાખું છું. લિમિટ અપ્લાય કરો એટલે આ 1 થાય, log 1 0 થાય, 0/0 ફોર્મ છે. So it is 0/0 form. હવે LH રૂલ વાપરો. લિમિટ x tends to 0. આનું ડિફરન્શિએશન કરો. એનું ડિફરન્શિએશન સર x upon sin x. નીચેનું ડિફરન્શિએશન 1 અને sin x upon x નું ડિફરન્શિએશન કરવાનું છે. એ ડિફરન્શિએશન થશે x cos x minus sin x over x square. પ્રોસેસ કરો, જે આન્સર આવે એ આન્સર. હવે ઈ જે આન્સર આવે છે એ સમજવાનું, ઈ log L બરાબર હશે. ઈ આન્સર હશે log L બરાબર. અને પછી તમારે L કેલ્ક્યુલેટ કરવાનો અને એનો આન્સર આવશે e રેઝ ટુ, આનો જે આન્સર આવતો હોય. સપોઝ કે આનો આન્સર આવે છે L, તો યોર ફાઇનલ આન્સર ઇઝ e રેઝ ટુ સ્મોલ l. This is your final answer. Got it? Done. Okay, next. Second method. Question is like limit x tends to a f of x raised to g of x and you got 1 raised to infinite form. Your final answer is e raised to whatever limit x tends to a
એફ ઓફ એક્સ માંથી -1 કરવાનું, એફ ઓફ એક્સ માંથી -1 કરવાનું અને આ જી ઓફ એક્સ સીધો મલ્ટીપ્લાય કરવાનો અને કોપી પેસ્ટ કોન્સેપ્ટ. આજે મેં બોક્સ બનાવ્યું ને ત્યાં ઈ જ લખવાનું, ટ્રાય ટુ કન્વર્ટ ઇનટુ આઈધર 0/0 or infinite by infinite form. કોપી પેસ્ટ કોન્સેપ્ટ ચાલશે. ઈ જે વસ્તુ અહીંયા આવે છે, હવે આની અંદર log નથી અપ્લાય કરવાનો, અહીંયા ડાયરેક્ટ e રેસ ટુ અને અહીંયા જે f ઓફ x આપ્યો છે ને એમાંથી -1 કરવાનો, મતલબ કાઇન્ડ ઓફ ઈ જ થયું. ક્લિયર છે? આનો એકાદો એક્ઝામ્પલ સમજી લઈએ. પેલા આ ફટાફટ લખાઈ ગયું હોય. ડન? કોઈને બાકી હોય ફટાફટ લખો. ડન? ઓકે, ડન ડન ડન. ઓકે ઓકે ડન. ચાલો આગળ વધો. એનો એકાદો ક્વેશ્ચન સમજીએ. લિમિટ x tends to 0. ક્વેશ્ચન છે સપોઝ 1 + x raised to 1 upon x. It is like this. Limit x tends to 0, 1 + x whole raised to 1 over x. So final answer બનશે e raised to limit x tends to 0, whatever limit is given. Your f of x is 1 + x. એમાંથી subtract 1 અને જે લિમિટ છે એ મલ્ટીપ્લાય કરો. ઓકે, e raised to limit x tends to 0, 1 cancel, x upon x. x upon x કઈ કન્વર્ટ કરવાની જરૂરિયાત જ નથી. કેમ? કેમ કે ડાયરેક્ટ કેન્સલ થઈ ગયું. ફાઇનલ આન્સર ઇઝ ઈ. એકચ્યુઅલમાં એમ તમે જોવા જાવ તો 0/0 ફોર્મ જ કહેવાય આને. તો 0/0 ફોર્મ હું ડિફરન્શિએશન કરવું હોય, ઉપર x છે નીચે x છે, x કેન્સલ કરો ને, ડિફરન્શિએશન કરશો તો ઈ જ થશે, પણ ડિફરન્શિએશન ન કરાય. ખોટું કામ એક સ્ટેપ વધારવું. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે ડન. ચાલો ફટાફટ એક ક્વેશ્ચન તમારી ઉપર, હમણાં જ આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યો. લિમિટ x tends to 0 in bracket 10 of x plus pi/4 raised to 1 over x. ફટાફટ કેલ્ક્યુલેશન કરો. ચાલો 1 raised to infinite છે, એ તો કન્ફર્મ છે. ડન. હાલો સેકન્ડ ફોર્મ્યુલાથી જ કરજો, કઈ વાંધો નહીં. સેકન્ડ ફોર્મ્યુલાથી આન્સર આવશે. યસ, આઈ થિંક રાજકોટ ગુરુકુળ. હા ડન આવી ગયા ને આન્સર. મોરબી. ઓકે, જુનાગઢ. ઓકે, ઓકે, ઓકે ડન. ચાલો બોર્ડ ઉપર ધ્યાન આપો, ફટાફટ હું સોલ્વ કરાવું. એક તો 1 raised to infinite ફોર્મ છે, એ તો કન્ફર્મ છે. e raised to લિમિટ x tends to 0, f of x -1 કરીએ, 10 of x plus pi/4 -1 into 1 upon x. into 1 upon x ને હું કહી દઉં છું upon x. કન્ફર્મ કરો 0/0 ફોર્મ છે. Now it is 0/0 ફોર્મ. 0/0 ફોર્મ તો લાપિટલ કરી શકાય. e raised to limit x tends to 0. લાપિટલ કરો એટલે અહીંયા આવશે 10 નું sec square of x plus pi/4 અને નીચે નાનું 1. સો ફાઇનલ આન્સર x અપ્લાય કરશો, sec square pi/4. sec square pi/4 થાય આઈ થિંક √2 નો સ્ક્વેર 2. સો
માય ફાઇનલ આન્સર ઇઝ ઈ સ્ક્વેર કન્ફર્મ કરો ઈ સ્ક્વેર. વાહ સરસ સરસ વેરી ગુડ. ઓકે ડન 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 મોડાસાવાળા ભાઈ ડન ડન. તમે દેખાતા નથી પણ તમારો આન્સર દેખાય છે હો. વાહ ભાઈ વાહ. ઓકે તો 1/∞ માં સિમ્પલ આ જ મેથડ. આઈધર યુ અપ્લાય log or direct formula e raised to whatever limit is given f of x minus 1 and g of x direct multiply માં આવશે. ક્લિયર છે? ઓકે તો પછી લિમિટ 3 નું અસાઇનમેન્ટ હું તમને ડાયરેક્ટ હોમવર્કમાં આપું છું. પાછા ડાઉટમાં હેલો